ઝઘડિયા જીઆઈડીસીની ક્રિહાન ટેક્સ સ્કેમ કંપનીની ધારાસભ્ય ચેતર વસાવા તેમજ કોંગી અગ્રણી શેરખાન પઠાણ તેમજ ધનરાજ વસાવાએ મુલાકાત લીધી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી સ્થિત ક્રિહાન ટેક્સ સ્કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આપના ધારાસભ્ય ચેતર વસાવાએ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને ધનરાજ વસાવા સાથે મુલાકાત લઈને કંપની સત્તાધીશો સાથે વાતચીત કરી સમસ્યાનું સમાધાન કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા। ઝઘડિયા જીઆઈડીસી સ્થિત ક્રિહાન ટેક્સ સ્કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારો દ્વારા ધારાસભ્ય ચેતર વસાવાને સુરક્ષા કાર્યબોજ સહિત વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે તેઓની ટીમ સાથે ઝઘડિયા જીઆઈડીસીની ક્રિહાન ટેક્સ સ્કેમ કંપનીની મુલાકાત લીધી હતી। તેઓએ કંપનીના સત્તાધીશો સાથે કામદારોના શોષણ મુદ્દે તેઓને સાથે રાખી વાટાઘાતો કરી હતી અને સ્થાનિક કામદારોના પ્રશ્નનો નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। તેઓએ આ રીતે અન્ય કોઈ કંપની પણ કામદારોનું શોષણ કરતી હોય તો તેઓનો સંપર્ક કરવા આહવાન કર્યું હતું। આજે અમે ક્રિહાન ટેકકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે। આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે, વર્કરો છે, છેલ્લા 2011 થી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે, છતાં એમને આજ દિન સુધી પરમેનન્ટ કરવામાં નથી આવ્યા। આજ દિન સુધી 10-12 વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે। સાથે 240 દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા। સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી। અને જે આ કંપનીમાં જે કાપડના એક વર્કર જે 6 મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે, ત્યાં 8 મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી લઈ મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે। ત્યારે એમને લેવાની વાત કરી છે। સાથે સાથે આવનારા દિવસોમાં એ વર્કરોને પરમેનન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે, સાથે સેફટીના સાધનો પણ મળે એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે। અમે ફરી 5 થી 6 મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું, ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું। સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં 2-4 આગેવાનોને સાચવી લે છે અને એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, એમ્પ્લોયનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય, જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે। ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું। આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે। આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે, જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય, જેમને પણ ન્યાય નહીં મળતો હોય, 12 કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય, ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું, ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેનન્ટ કરે, એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું।